વેલકમ ટુ અવર ચેનલ દોસ્તો. આજે આપણે એક સુંદર મજાનું નવું એક ચેપ્ટર જેનું નામ છે અમાઇન્સ આપણે ભણવાના છીએ દોસ્તો. ગમે ત્યારે પણ આપણે ઘણી બધી મિસ્ટેક્સ કરતા હોઈએ છીએ બાળકો. કેવા પ્રકારની? તો જે વસ્તુનો સારાંશ છે, એકચ્યુઅલ જે વસ્તુ છે એ વસ્તુનો આપણે ફોકસ કરતા નથી. જેવી રીતે કે આ અમાઇન છે, એ અમાઇન હોય તો આપણે ચેપ્ટરમાં કંઈક આવું ભણવું પડશે. પણ આખી કથા પૂરી થઈ જાય અને પછી પણ એ ખબર ન પડે કે આમાં અમાઇન કોણ છે, તો એ કેવી રીતે ડિસાઈડ કરીશું આપણે કે આપણે ભણ્યા એવું? આપણને બેટા એ ખબર પડવી જોઈએ કે આ અમાઇન છે, પહેલી વસ્તુ. ઓકે દોસ્તો? તો અમાઇન એટલે સુંદર રીતે આપણે દર્શાવી શકીએ, સમજી શકીએ છીએ. શરૂઆત આપણે કરીએ છીએ મિત્રો. સૌથી પહેલા એમાઇન સંયોજનો, આવું આપણું ચેપ્ટરનું નામ છે. ઘણીવાર મેં બે ચાર બાળકોને બી પૂછતો હોઉં છું રેગ્યુલરલી, તો અથવા તો કોઈ વાર પૂછ્યું હોય આપણે, અથવા તો જૂના વર્ષના અનુભવ પ્રમાણે કોઈને એમ પૂછ્યું હોય એમાઇન એટલે શું, કયો સમૂહ એમાઇન કહેવાય, એટલે તરત જ બોલશે NH3. શું લખશે તે? NH3. પરંતુ દોસ્તો એ અમાઇન એટલે કોણ? દોસ્તો આ અમાઇન છે. કેટલાક બાળકો કહેશે ડેશ NH2, હર્ષ જેવી રીતે કહે છે. કેટલાક બાળકો કહેશે ડેશ NH. કેટલાક બાળકો કહેશે ડેશ N ડેશ N ડેશ ડેશ. કેટલાક બાળકો કહેશે NH4 પ્લસ. કેટલાક બાળકો કહેશે NO2. કેટલાક બાળકો કહેશે CONH2. કેટલાક બાળકો કહેશે ડેશ CN. હા કે ના મિત્રો? આ દરેક પ્રકારના બાળકોના મનમાં આવા સમૂહોનો સમાવેશ થાય છે. તમારે પણ મિત્રો આવી રીતે લિસ્ટ બનાવવું પડે. આને શું કહેવાય, આને શું કહેવાય, એવું તમારે મને પ્રશ્ન પૂછવો જોઈએ નહીં. ના જ પૂછવો જોઈએ ને, આવડવું જોઈએ. ચલો આનું નામ શું થાય દોસ્તો? એમોનિયા, NH3. એને કદી એમાઇન ના કહેવાય દોસ્તો. ચાલો ખબર પડી આપણને. ડેશ NH2 છે તો એને કહેવાય દોસ્તો એમાઇન. વેરી ગુડ. ચલો ડેશ NH, આને શું કહેવાય કોઈને ખબર છે? એમાઇન. ડેશ શું કહેવાય? આને શું કહેવાય? ચલો બોલો, આનું નામ તો આવડતું જ હશે તમને. એમાઇન. સાહેબ બધા એમાઇન છે. ચલો આનું નામ શું કહેવાય? બોલો મિત્રો. એમોનિયમ. અને ચલો આનું નામ શું કહેવાય? નાઇટ્રો, સમૂહ નાઇટ્રો કહેવાય આનું. આનું નામ શું કહેવાય? દર્પણ. વેરી ગુડ. એમાઇડ. આનું નામ શું કહેવાય? સીધું કહેશો તો સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ કહેવાય. તો બાળકો આટલા સમૂહોમાં તમે ગફલત ના કરો તો જ તમને અને વધારે પડતી મને મજા આવે. આપણે આ ચેપ્ટરમાં કોને કોને ભણવાના છે કહેજો.
આ ત્રણે ત્રણ આપણે ભણવાના છે દોસ્તો આ ચેપ્ટરમાં, બરોબર. પણ આને ભણવામાં આ બધાનો સાથ સહકાર જોઈશે આપણને. આ બધા એટલે તમારા બધાનો તો છે જ, પણ આ લિસ્ટમાં ભાઈ ભાંડુઓ બી છે ને આ લોકોના. આને એમાઇન શબ્દ વાપર્યો છે, પણ જો એવો શબ્દ વપરાય કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો, તો આપણે શું કહી શકીએ? એ તમારા બધા જ થાય. ઓકે, ચલો. આ કોણ છે દોસ્તો? અમોનિયા. જુઓ દોસ્તો, અમોનિયામાંથી આ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું, આ હાઇડ્રોજન નીકળી ગયું, એટલે આ બન્યો ડેશ NH2. હા કે ના? હવે બીજું આવે છે, જો અમોનિયામાંથી શું થયું સાહેબ? આ બે H નીકળી ગયા એટલે આવું મળ્યું. અને ત્રીજું, જો અમોનિયામાંથી ત્રણે ત્રણ H નીકળી જાય તો આ બંધારણને આપણે શું કહીએ છીએ? ડેશ NH ડેશ ડેશ NH2 ડેશ. તો શું આ ત્રણે ત્રણ થઈ ગયા દોસ્તો? તો આમાં એટલું જ કીધું છે ને કે અમોનિયામાંના હાઇડ્રોજનનું વિસ્થાપન કોના દ્વારા કરવામાં આવે? આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ. અહીંયા R અથવા AR આવે, અહીંયા R અથવા AR આવે, R અથવા AR આવે, R અથવા AR આવે. સમજ પડી? તો આ બધામાં R અથવા AR આવે તો આપણે સમજી શકીએ કે આ છે તૃતીયક એમાઇન. આ શું છે દોસ્તો? 3 ડિગ્રી એમાઇન. તો મિત્રો, જો એક જ તમારો હાઇડ્રોજન રિમૂવ થાય, વિસ્થાપન થાય, તો એને 1 ડિગ્રી એટલે કે પ્રાથમિક એમાઇન કહેવાય. એટલે આપણે આ લિસ્ટમાં અહીંયા આમ લખી શકીએ 1 ડિગ્રી એમાઇન. જો NH હોય તો દ્વિતીયક, કારણ કે બે હાઇડ્રોજનનું વિસ્થાપન થયું, એમાઇન એટલે કે 2 ડિગ્રી. અને જો N હોય તૃતીયક એટલે કે 3 ડિગ્રી એમાઇન. ઓકે દોસ્તો, સમજ પડી મિત્રો? આપણે સમજી શકીએ છીએ. આમ આપણા આ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી અમાઇન સંયોજનો તમે સારી રીતે સમજી ગયા હશો, હે ને ભાઈ? સમજી ગયા હોય તો હા કે બોલો યાર. ચલો સર, અમને NH3 ખબર પડી ગઈ. ચલો બાળકો, NH3 ખબર પડી ગઈ આવું હોય. બીજી વસ્તુ આની અંદર હું તમને એક એ પણ વસ્તુ સમજાવવા ઈચ્છું છું. આ છે એમોનિયા, અને એ એમોનિયા હોય તો આપણે એને શું કહીશું? 1 ડિગ્રી એટલે કે પ્રાથમિક એમાઇન છે. એમાં હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને આપણને આ બધું મળતું હોય તો આ 1 ડિગ્રી એમાઇન થયો, હા, આ 2 ડિગ્રી એમાઇન થયો અને આ 3 ડિગ્રી એમાઇન થયો. તો સાહેબ, આ અમોનિયમ શું છે એ કેવી રીતે બને? તમારો અમોનિયા જ્યારે H+ સાથે જોડાવાનો પ્રયત્ન કરે ત્યારે આ નાઇટ્રોજન પરનો ઇલેક્ટ્રોન યુગ્મ એ કોને આપે છે? હાઇડ્રોજનને. અને હાઇડ્રોજન સાથે બનાવી બંધ એ NH4+ બનાવે છે.
દોસ્તો આમાં આ જ પ્રક્રિયા માટે તો કેટલી બધી બાબતો તમે કહી શકો, ખબર છે તમને? ચલો, પહેલી બાબત કે આ ઇલેક્ટ્રોન દાતા છે, યુગ્મ દાતા, એટલે એને લુઈસ બેઝ કહેવાય, અને આ H પ્લસ એ લુઈસ એસિડ કહેવાશે. ખબર પડી, કારણ કે એને ઇલેક્ટ્રોન યુગ્મ મેળવ્યું. બીજું, આમાં સવર્ગ સહસંયોજક બંધ બને છે. ત્રીજું, તે નો આકાર સમચતુષ્ફલકીય રહે છે, અને નાઇટ્રોજન ઉપર પ્લસ હોવાથી એનું નામ ઈયમ લાગે છે, એમોનિયમ. ચાલો દોસ્તો, સમજ પડી ગઈ મિત્રો? અને આ 3 જણા એવા છે કે તમે આ ડગલે ને પગલે જોતા આવ્યા છો. આ 3 જણાને, એ 3 જણા જે છે ને, એ ક્યાં વપરાય ખબર છે? એ અમાઇનની બનાવટમાં વપરાશે ફ્યુચરમાં. તમે બનાવટ કરશો ને ત્યારે એ વપરાવાના છે. બીજી એક વસ્તુમાં, આપણી પાસે અમાઇનનું બંધારણ કોઈ પૂછે તો જનરલી આપણે શું કહીએ છીએ મિત્રો? જુઓ, મિથેનનું બંધારણ આવી રીતનું છે. સંકરણ sp3. અમોનિયાનું જે બંધારણ છે એ આ ટાઈપનું છે, એનું સંકરણ પણ sp3. અને ટ્રાઇમિથાઇલ અમાઇન, એનું નામકરણ તો પછી જોઈએ આપણે, એનું પણ સંકરણ તો sp3 જ છે. હવે આપણે એના બંધકોણની વાત કરીએ તો મિત્રો, આ કાર્બનની અંદર મિથેનમાં જે બંધકોણ દેખાય છે તમને, એ 109.5 ડિગ્રી છે. અમોનિયાની અંદર આ બંધકોણ 107 ડિગ્રી હતો, અને આમાં એ કેટલો મળે છે તમને? 108 આસપાસ મળે છે. શું થયું દોસ્તો? કેમ આવું થાય છે? મિત્રો, આનો 109.5 ડિગ્રી હોવું જોઈએ તો ખબર જ છે, પણ આમાં આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે 4 એ 4. હા કે ના? પણ આમાં માત્ર આ 3 જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે આ છે એ કેવું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને એના કારણે જ તેનું અને આ બંધો વચ્ચેનું અપાકર્ષણ જોવા મળે. હા કે ના? જેથી 109 કરતા અમોનિયામાં આ બંધારણ ઘટે છે. પછી આમાં વધ્યું કેમ તો સાહેબ? એનું કારણ એક જ છે કે આ હાઇડ્રોજન છે આજુબાજુમાં, જ્યારે અહીંયા મિથાઇલ છે, તો એ બે વચ્ચેનું જે અપાકર્ષણ થાય છે, એટલે અપાકર્ષણ એટલે શું? એ બંને સંયોજનોમાં સમૂહો એટલા મોટા છે કે એ બંનેને એકબીજાને આધારે પેલી કઈ અસર આપણે બધા સમજતા હતા? અવકાશીય અવરોધ અસર ઉદ્ભવે છે, અને તેને કારણે બંને એકબીજાથી દૂર જાય છે. તે બંને એકબીજાથી શું થાય છે? દૂર જાય છે. તો મિત્રો, એના લીધે આનો બંધકોણ કેવો મળે છે તમને? 108 ડિગ્રી મળે છે. ઓકે બેટા? જો ઓકે હોય તો મિત્રો સ્ક્રીનશોટ લઈ લો, ઓકે લખો. હવે આની હું મેઇન વાતો તમને સમજાવી દઉં કે ભાઈ, એમાઇન સંયોજનોનો મુખ્ય વ્યાપારિક ઉપયોગ ઔષધો, રેસાઓ, સંશ્લેષણમાં અને મધ્યવર્તી
સંયોજન તરીકે થાય છે. ખાસ કરીને આ બે વસ્તુ બનાવવા માટે થાય છે, ઔષધો અને રેસાઓ તરીકે. ઓકે મિત્રો, અવાજ આવે છે મારો તમને? વેરી ગુડ. આ જે બધું છે ને એ હવે ઓલરેડી આપણે જે ચર્ચા કરી ચૂક્યા છે ને તેના આધારે જ છે. એમાઇન સંયોજનો એમોનિયામાંથી એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુના આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ એટલે આર અથવા એઆર દ્વારા વિસ્થાપનથી બનતા કાર્બનિક સંયોજનોનો એક અગત્યનો વર્ગ છે. કુદરતમાં તેઓ પ્રોટીન, કુદરતમાં બી મળે આપણને, કેવી જગ્યાએ? પ્રોટીનમાં, વિટામિનમાં, આલ્કેલોઇડમાં અને આપણા હોર્મોન્સમાં પણ એ જોવા મળે છે. ત્યારબાદ આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં સંશ્લેષિત ઉદાહરણ પોલિમર પદાર્થો તેમજ રંગકો અને ઔષધોનો સમાવેશ એમાં થાય છે. સમજી ગયા? બે જૈવ સક્રિય સંયોજનો, આ બહુ ધ્યાન રાખજો. જૈવ સક્રિય છે આ બંને જણા. એમસીક્યુ છે. આ આખો જ ચેપ્ટર આજનો જેટલું બી આપણે ભણીએ છીએ એ માત્ર એમસીક્યુ રહેશે દોસ્તો. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. દ્વિતીય સમૂહો ધરાવે છે એ 2 ડિગ્રી એમાઇન ધરાવે. આ બંને સંયોજનો શેના માટે વપરાય છે? રુધિરના દબાણ વધારવા ઉપયોગી છે. ઘણીવાર બ્લડ પ્રેશર ઘટી જાય છે, ઘણાનું વધી જાય છે. તો ઘટી ગયું હોય ને વધારવું હોય તો આ એડ્રીનાલિન અને એફેન્ડ્રીન એવી દવાઓ આપવામાં આવે છે. બીજી એક દવા આવે છે નોવાકેન. એક સંશ્લેષિત એમિનો સંયોજન છે જે દંત ચિકિત્સા એટલે કઈ ચિકિત્સા કહેવાય? દાંત પાડવાની ચિકિત્સા. દંત ચિકિત્સામાં પ્રત્યેક નિશ્ચેતક તરીકે વપરાય. એટલે દાંતનું તમારે ઓપરેશન કરવાનું હોય તો ડૉક્ટર પહેલાં દાંતમાં ઇન્જેક્શન આપે છે દોસ્તો. એ ઇન્જેક્શનથી તમારો એટલો ભાગ એ શું થાય? બહેરો થઈ જાય, નિશ્ચેતક થઈ જાય અને એના લીધે એ બહેરું થવાથી એ ડૉક્ટર આરામથી એને ઉપાડી શકે છે, જે તમને દુઃખ દર્દ ના થાય, ખબર ન પડે. બેનાડ્રીલ પ્રચલિત પ્રતિહિસ્ટામાઇન છે. આ પ્રતિહિસ્ટામાઇન એટલે એસિડિટી વિરોધી. હા, જે પણ તૃતીયક એમિનો સમૂહ ધરાવે છે એટલે આ 3 ડિગ્રી એમાઇનો એમાં ચતુર્થક એમોનિયમ ક્ષારમાં કોણ છે? પૃષ્ઠ સક્રિય તરીકે ઉપયોગી છે. એનો મતલબ એમ થાય કે આવા ક્ષારો જે છે ને એ તમારા પૃષ્ઠ સક્રિય ઉપયોગી છે, કે એવો પદાર્થ કે જેની સપાટી જે છે એ કેવી હોય? આ એવો પદાર્થ કે જેનું આ પૃષ્ઠ એટલે કે સપાટી ખૂબ સક્રિય હોય એને પૃષ્ઠ સક્રિયક કહેવાય. ડાય અમોનિયમ ક્ષારો, રંગકો સહિતના વિવિધ એરોમેટિક સંયોજનોની બનાવટ. આ એકમમાં તમે એટલે કે આપણે એમાઇન સંયોજનો ભણશું અને ડાયઝોનિયમ ક્ષાર ભણીશું. એટલે એ એમાઇનમાંથી જ બનતો સંયોજન છે. એ બેની ચર્ચા કરીશું. પણ મિત્રો, આ ડાયઝોનિયમ ક્ષાર એ આપણા નસીબમાં નથી. લાવવો છે? આપણા નસીબમાં નથી દોસ્તો. કેમ? કારણ કે સાહેબ એ હવે રહ્યો નથી. ક્યાં રહ્યો નથી? તો પરીક્ષામાં નથી રહ્યો, કારણ કે કાઢી નાખવામાં આવેલું છે. આ થઈ ગયું એમાઇન, આ થઈ ગયું બંધારણ. બે વસ્તુ તો આપણે આ ચર્ચા કરીને છે. આ બંધારણની ચર્ચા હવે આજે લખીએ છીએ ને આપણે થઈ જાય છે. પછી તમે આ એક આકૃતિ પણ જુઓ છો. આ CH3 અહીંયા N છે અને આ એનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. કંઈ નવું નથી દોસ્તો. આ જે છે એ જ છે, જેનું નામ મિથાઇલ ટ્રાઇમિથાઇલ એમાઇન. આ વર્ગીકરણની ચર્ચા આપણે કરી દોસ્તો. વાંચી લો. જો 2 મિનિટનો ટાઈમ આપું તમને. ચાલો, રીડ ઇટ. આ ટોપિકને રીડ કરો દોસ્તો. હમણાં હાલ આપણે એને જોઈ ચૂક્યા છીએ અને ન સમજાય તો મને પૂછો જલ્દીથી, જે વર્ડ ના સમજાય તે. અને જેને વંચાઈ જાય
તે ઓકે લખે. ઓકે છે બેટા. સાદા એમાઇન કોને કહેવાય? આ એમ કહેવા માંગે છે કે તમારો 2 ડિગ્રી હોય કે 3 ડિગ્રી હોય તો એમાં n ની બંને તરફ જે પણ હોય એ સમાન અલ્કાઇલ સમૂહ હોય તો એને શું કહીશો? યસ, સાદો. અને જો આમાં NH એક બાજુ મિથાઇલ અને એક બાજુ ઇથાઇલ હોય તો આ અસમિતીય કહેવાય. અને અસમિતીયને મિશ્ર એમાઇન તરીકે ઓળખવામાં આવે છે. મિશ્રિત એમાઇન. ખબર પડી? બાળકો ખબર પડી ગઈ હોય તો આપણે આગળ વધીએ. ચાલો. આપણને હજુ એક પાનું જોઈશે અહીંયા. ચલો, તમે બાળકો તૈયાર હોય તો આપણે નામકરણ શરૂ કરીએ. કરવું છે? સાહેબ આવડે જ છે અમને. કેટલા જણા નામકરણ આવડે છે? ના આવડતું હોય તો ના પાડો. નથી આવડતું? કોઈ બધાને આવડે છે. પ્રાથમિક એમાઇન એનું નામકરણ આપણે કરવું છે. કોનું? પ્રાથમિક એમાઇનનું. ચલો, પ્રાથમિક એમાઇન એટલે આપણે શું ગોખ્યું છે સાહેબ? કે જે સંયોજનમાં NH2 રહેલો હોય તો એને આપણે પ્રાથમિક એમાઇન તરીકે ઓળખીશું. તો મિત્રો, તમે અહીંયા જોતા હશો કે આ આપણું બંધારણ છે. હવે અહીંયા હું R લખું છું. હમણાં શું લખું છું? R. નામકરણમાં પ્રત્યય લાગે. શું લાગે? પ્રત્યય. એમાઇન. શું લાગે? એમાઇન પ્રત્યય લાગે. પણ દોસ્તો, આપણે ભૂલ કરી. નામ બે પ્રકારના હોય. એક હોય IUPAC અને બીજું હોય સામાન્ય. તમે મિત્રો, આજે હું તમને જે કહેવા માંગુ છું એટલું તમે ધ્યાન ઉપર લેશો તો ઓટોમેટિક આવડી જાય. IUPAC નામ માટે પ્રત્યય શું લાગે છે? એમાઇન. જ્યારે સામાન્ય નામ માટે કોઈને યાદ છે? એના માટે પણ એમાઇન. ચલો, IUPAC નામ આપણે કરવું હોય, શું કરવું હોય? IUPAC નામ. તો એના માટે આપણે શું લખવું પડે? અહીંયા આ જે R છે ને, R,
એનો આલ્કેન વત્તા એમાઇન. ચલો ખબર પડી દોસ્તો, આલ્કેન વત્તા એમાઇન. અને આને લખાય આલ્કેન ની જગ્યાએ આર આવ્યો ને, આલ્કાઇલ વત્તા એમાઇન. શું કહેવાય ને? આલ્કાઇલ વત્તા એમાઇન તરીકે ઓળખવામાં આવે છે. શું બાળક મિત્રો, તમને હું બંધારણ આપું? હા સર, આપો ને જરીક. આર ની જગ્યાએ આપણે લખ્યું CH3. CH3NH2. આલ્ક એટલે કાર્બનની સંખ્યા. તો શું નામ થશે આનું IUPAC? મિથેમાઇન. લડતા નહીં. વેરી ગુડ. મિથેનએમાઇન. ખબર પડી બાળકો? કેટલું ઈઝી છે જોયું તમે આ. અને ચલો સામાન્ય નામ ક્રિશિને બોલવા દેજો. મિથાઇલ એમાઇન. તો ક્રિશિને બોલવા દે, ક્રિશિને. મિથાઇલ એમાઇન. વાહ વાહ, સરસ સરસ. ચાલો હું જેનું નામ બોલું ને એ જ બોલશે હવે. આલ્કાઇલ છે ને, મિથાઇલ એમાઇન. ચલો હવે બે કાર્બન આવે છે. જો એક જ કાર્બન છે તો હું બે કાર્બન મૂકું છું. અને બે કાર્બનનું નામ તો તમને બધાને ખબર જ છે, હે ને? ખબર છે કે નહીં? તો દર્પણ બોલ બેટા, ચરકમાંથી. યસ, બે કાર્બન હોય તો આપણે એને ઇથેન કહીએ છીએ. ઇથેન એમાઇન. ચલો સામાન્ય નામ ધ્રુમીન. નથી આવડતું ધ્રુમીન? ઇન્તેજ બોલજો. ઇથાઇલ એમાઇન. શું કહેવાય? ઇથાઇલ એમાઇન. ખબર પડી? ચલો પછી 3 કાર્બન આવ્યા. આ પૂછીએ છે ને તો બધા ટેન્શનમાં આવી જાય બિચારા. એટલે પૂછવાનું મારે બંધ કરી દેવું પડશે લાગે છે. ચાલો મિત્રો, શું આવશે આમાં? પ્રોપેન એમાઇન. સાહેબ આવું કેમ લખ્યું તમે છૂટક? ચલો તો CH3 CH NH2 CH3. આને કહેવાય પ્રોપેન ડેશ એમાઇન. તો સાહેબ આ બે જણા પ્રોપેન એમાઇન તો ના હોય ને, એટલે આપણે શું કરવું પડે? એને નંબર આપવા પડે. તો આ એમાઇન પ્રોપેનના કયા કાર્બન ઉપર છે? પહેલા. એટલે આપણે એને કહીએ છીએ પ્રોપેન 1 એમાઇન. અને આ એમાઇન કાર્બનના બીજા કાર્બન પર છે. આથી પ્રોપેન ડેશ 2 ડેશ એમાઇન. ચાલો ઓકે. સામાન્ય નામ શું થશે દોસ્તો? પ્રોપાઇલ એમાઇન. પણ અહીંયા સ્મોલ n આવે. અને આને કહેવાય આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલ એમાઇન મળે છે.
બાળકો ખબર પડે છે આવું પણ થાય છે. ચલો દોસ્તો, હું તમને એમ પૂછું, આ એમાઇન જેને ચોરસ કર્યો તે કેટલા ડિગ્રી એમાઇન છે? વેરી ગુડ. હેડિંગ શું આપ્યું છે? તો આનો આ લિસ્ટમાં આવે. રીત પાછો કે છે 1 ડિગ્રી. વાહ 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 વાહ. ચલો, આ કેટલા ડિગ્રી છે બધાને ડાઉટ છે? દર્પણ 1 ડિગ્રી. ચલો બીજું કોઈ? માનસી કે છે 2 ડિગ્રી. હર્ષ 2 ડિગ્રી. 2 ડિગ્રી, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 2 ડિગ્રી. વ્યાખ્યા શું કીધી છે આપણે? NH3 માંથી એક H જાય તો તે 1 ડિગ્રી. NH3 માંથી 2 H જાય તો એ 2 ડિગ્રી છે. બોલો મિત્રો, મારા વાલા મિત્રો, હવે આ કેટલા ડિગ્રી છે એ કયો? ઓહો, સુધરી ગયા બધા. તો તમારે શું જોવાનું થાય? એક કોમન વસ્તુ આ જ જોવાનું છે તમારે. આજ જેમાં NH2 દેખાય તેવા તમામ સંયોજનોને એમાઇન કહેવાય. એટલે આ 1 ડિગ્રી જ છે અને એની જગ્યા પણ બરોબર છે. કદાચ તમારી જગ્યા બરોબર નથી. ચાલો, ઓકે. NH2 ડેશ CH2 ડેશ CH ડબલ બોન્ડ CH2. તો મિત્રો 1, 2 અને 3 જ્યારે આપણને મળે છે ત્યારે આનું નામ થાય દોસ્તો પ્રોપ. 2 in ડેશ 1 ડેશ એમાઇન. હે ને? ક્લિયર થઈ ગયું? આ એનું સામાન્ય નામ એલાઇલ એમાઇન. એલાઇલ એટલે યાદ છે, હેલોજન ધરાવતો કાર્બન sp2 sp3 હાઇડ્રોજન જે અન્ય જીવન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય. ચાલો, ત્યારબાદ NH2 CH2 6 NH2. એટલે દોસ્તો આને આમ લખાય NH2 CH2 CH2 CH2.
દોસ્તો આનું નામ શું થાય? હેક્ઝેન ડેશ 1,6 1 2 3 4 5 અને 6 ડાયએમાઇન HMDA હેક્સામિથિલિન ડાયઅમાઇન આપણને મળે છે. એનિલિન મતલબ બંનેમાં એક જ નામ. બેન્ઝીન રિંગ પર NH2 એને કહેવાય એનિલિન. બીજું નામ શું કહેવાય બેન્ઝીન રિંગ પર NH2 નું? બેન્ઝીન એમાઇન. શું થશે દોસ્તો? બેન્ઝીન એમાઇન. ચાલો ક્લિયર છે? ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારબાદ દોસ્તો આ ખબર પડી ગઈ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લઈશું. ઓકે, ચલો બીજું બંધારણ આપણે દોરીએ. NH2 and CH3. દોસ્તો આનું નામ થાય 1 અને 2 કાર્બન 2 મિથાઇલ એનિલીન અથવા બેન્ઝીન એમાઇન થાય ને આવું નામ બેન્ઝીન એમાઇન. એનું બીજું સામાન્ય નામ છે ઓર્થો ટોલ્યુડિન. શું છે? ઓર્થો ટોલ્યુડિન. ચલો ક્લિયર થયું મિત્રો? આ ઉપરાંત એમાઇન સંયોજનો બેન્ઝીન વાળું જે છે એ બ્રોમો પર આવી રીતે જોડાય તો એનું નામ થાય 4 બ્રોમો એનિલીન અને સામાન્ય નામમાં લખાય પેરા બ્રોમો એનિલીન અથવા તો બેન્ઝીન એમાઇન પણ લખાય છે. બાળકો ઓકે છે? હવે આપણે આમાં દ્વિતીયક એમાઇનના કેટલાક સંયોજનો જોઈએ. જોવા છે દોસ્તો? બંધારણ IUPAC સામાન્ય RNHR. શું છે RNHR? તો આવું છે દોસ્તો. ચલો એના નામમાં આપણે પ્રત્યય લાગે છે દોસ્તો. કયો? એમાઇન. જ્યારે સામાન્ય નામમાં કયો લાગે? એમાઇન. સાહેબ નવું શું કર્યું દોસ્તો? હવે હું તમને બતાવું. મેં જેટલો પાર્ટ હાઇલાઇટ કર્યો છે એટલો જ પાર્ટ હતો આગળ ઉપર. ફરક કેટલો છે આ પહેલામાં બીજામાં? સાહેબ આ 1 ડિગ્રી અમાઇન હતો ને
એના નાઇટ્રોજન પરથી એક હાઇડ્રોજન નીકળીને ત્યાં બીજો આર આવ્યો છે. ચલો ઓકે, આવું ખબર પડી. એટલે પહેલાનું નામ તો એઝ ઇટ ઇઝ જ રહે, એને લખાય આલ્કેન વત્તા એમાઇન. શું લખાય એને? આલ્કેન વત્તા એમાઇન. એના આગળ આપણે શું લખીએ? એન. પણ આનું નામ લખવું પડે, એન આલ્કાઇલ આલ્કેન એમાઇન. પછી ખબર પડી આનો આલ્કેન એમાઇન તો આવી જ જાય, પણ એની સાથે જે આલ્કાઇલ જોડાયો એ વધારાનો છે. દાખલા તરીકે હું તમને અહીંયા બતાવું છું, જુઓ. CH3NH જો આ પ્રકારનું બંધારણ તમારી સામે હોય તો તમે શું કરશો? મિત્રો, આ પ્રકારના બંધારણમાં તમારી પાસે જેટલા બી કાર્બન હોય ને, એમાં જે આ બીજા નંબરનો આલ્કેન કે જે એમાઇન સાથે જોડાય છે તેમાં આપણે લખીએ છીએ વધુ કાર્બન. આ હંમેશા યાદ રાખશો કે વધારે કાર્બન વાળો શું હોવો જોઈએ? એ હોવો જોઈએ. રેડી? તો આમાં વધારે કાર્બન તો કોઈના છે જ નહીં સાહેબ, બંને હરખા છે. તો આટલાને મેં બોક્સ બનાવ્યું. જે વધારે હોય ને એ મિથાઇલ વાળો, એની સાથે ઓછા વાળાને આને અમાઇનને બોક્સ બનાવવાનું. અને જે બચી જાય છે બાર, એનો આલ્કાઇલ લગાવવાનો. એટલે આપણે એને લખીએ છીએ એન મિથાઇલ. આલ્કાઇલ છે ને, એન મિથાઇલ આલ્કેન એમાઇન. એક જ કાર્બન છે પછી પણ મિથેને માઇન. પણ ઘણા બાળકોને એમ થતું હોય કે સાહેબ 2 કાર્બન છે તો આપણે સીધું મસ્ત ઇથેનેમાઇન ના લખી શકીએ? લખાય કે ના લખાય દોસ્તો? બરોબર છે, તો કેમ ના લખાય? જો તમને ઇથેનેમાઇન લખવાની ઈચ્છા થાય તો આયરુને ઇથેનેમાઇન તો એટલે એ તો ન જ લખાય. તો એના કારણે, કારણ કે ઇથેનેમાઇન અલગ છે ને આ અલગ છે, તમારા બંને કાર્બન એકબીજા સાથે પહેલા તો જોડાયેલા નથી. 2 કાર્બન આજુબાજુમાં એકબીજા હાથે જોડાયા હોય તો ઇથેન લખાય. આ તો 2 છૂટા છૂટા છે એટલે જો આનું 2 વાર નામ આવ્યું. મીથ અને મીથ 2 વાર નામ આવ્યું. આ એમાઇન જે નામ આવે છે જેમાં, એ વધારે કાર્બન વાળો હોવો જોઈએ. ખબર પડી? CH3NH CH2 CH3. સપોઝ તમને આ મળ્યું, શું છે આ? સાહેબ NH છે એટલે આ 2 ડિગ્રી હોવું જોઈએ. વધારે કાર્બન ક્યાં છે? તો સાહેબ આ બાજુ છે. તો બનાવો બોક્સ. તો બનાવ્યું બોક્સ. બહાર જે બચી ગયું એ કોણ છે? ઓછા કાર્બન વાળો છે. તો એને લખાય છે એન મિથાઇલ. શું થાય? એન મિથાઇલ. ઇથાઇલ એમાઇન નો થાય. અંગ્રેજીમાં લખું હું? યસ ઇથેનેમાઇન. તમને એટલી તો ખબર પડી ગઈ. CH3 CH2 NH CH2 CH3. બાળકો, આમાં લાંબામાં લાંબી શૃંખલા એન કેમ લખાય?
એ બી સાચો ક્વેશ્ચન છે, જબરો ક્વેશ્ચન છે ભાઈ. હવે જુઓ, આમાં લાંબી શૃંખલા મેં આ બે કાર્બન કર્યા, આ બાજુથી લખો તો પણ ચાલે, પણ બહારની જે વિગત છે એ કોની સાથે જોડાયો? આ મિથાઇલ જે છે એ કોની સાથે? એન સાથે. ખબર પડી? એટલે એને ક્યાં જોડાયેલો છે એના આધારે આપણે એન મિથાઇલ ઇથેનેમાઇન અને એવું લખીએ છીએ. ચલો, આનું નામ શું થતું હશે? એન ઇથાઇલ ઇથેનેમાઇન. કેટલું ઈઝી છે આ યુપીએસસી નામ, તમે જોઈ લીધું મિત્રો? હા કે ના? હવે સામાન્ય જોઈએ છે, જોજો. આપણે આગળ લખ્યું હતું આટલું એક જ બાજુનું હતું RNH2, તો એક જ બાજુનો R હતો તો આપણે ડાયરેક્ટ કહેતા હતા આલ્કાઇલ એમાઇન, પણ અહીંયા R તો બે સાઈડ છે, બે સાઈડ હોવાથી જુદા જુદા આલ્કાઇલ લખવું પડે. આલ્કાઇલ આલ્કાઇલ એમાઇન. ચાલો, હું સમજ્યા તમે? હવે આલ્કાઇલ આલ્કાઇલ શબ્દ આવ્યો એટલે આનું નામમાં એક આલ્ક એટલે એક બાજુ વાળો આલ્ક આ બાજુ ને બીજો આલ્ક વાળો આ, પણ ત્યાં તમારે અંગ્રેજી મૂળાક્ષર જોવાના. શું જોવાનું? અંગ્રેજી મૂળાક્ષર. તો એનું નામ થાય મિથાઇલ મિથાઇલ એમાઇન. પણ બે વાર હોય તો આપણે એને ડાયમિથાઇલ એમાઇન તરીકે ઓળખીએ છીએ. ચલો, પછી જુઓ તમે, આનું નામકરણ કરવું હોય સામાન્ય તો કેવી રીતે કરશો? સાહેબ, એક બાજુનો આલ્કાઇલ ને બીજી બાજુનો આલ્કાઇલ લેવો પડે. આને મિથાઇલ કહેવાય ને આને ઇથાઇલ કહેવાય, તો આપણે એને કહીએ છીએ ઇથાઇલ મિથાઇલ એમાઇન, અને આને કહેવાય છે ડાયમિથાઇલ. ઓ સોરી સોરી સોરી, ડાયમિથાઇલ ના આવે, ડાયઇથાઇલ કહેવાશે. ખબર પડી બેટા આપણને? ચલો, એન સાથે મિથાઇલ એમ કરાય? એન મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. સમજો હવે આ, કારણ કે હવે 3 કાર્બન આવ્યા ને એટલે તમારે એ પ્રોપાઇલનો પ્રોપેન બનાવ્યો મોટા કાર્બન વાળો, તો એમાં એ કયા એમાઇન પર છે, કયા નંબરના કાર્બન પર છે એ દર્શાવવું બહુ જ આવશ્યક છે. અને આ બાજુ મિથાઇલ અને પ્રોપાઇલ, તો LMNOPQR પ્રમાણે મિથાઇલ એન પ્રોપાઇલ એમાઇન. જો બાળકોને ખબર પડી ગઈ હોય તો મિત્રો આપણે આગળ વધીએ. લાસ્ટ વાળું બતાવી દઉં. હવે જુઓ અહીંયા એન મિથાઇલ બેન્ઝીન એમાઇન. સમજ પડે છે? અને આનું નામ થાય બેન્ઝીન વાળો હોય ને એરોમેટિક, એટલે આપણે એને લખીએ છીએ એન મિથાઇલ એનિલિન. એન મિથાઇલ એનિલિન. તો દોસ્તો આ દ્વિતીયક એમાઇનનું નામકરણ
પૂર્ણ થયું. તો ઓકે હોય તો સ્ક્રીનશોટ લઈ ઓકે લખો દોસ્તો. ઓકે દોસ્તો, ચાલો હવે ત્રીજી વાત. શું થયું આને? અહીંયા લખીએ છીએ આપણે તૃતીયક એમાઇન, એનું નામકરણ, બંધારણ IUPAC, સામાન્ય. તો જો RNR, શું જરૂરી છે ત્રણે ત્રણ R સરખા હોય? R ડેશ, R ડબલ ડેશ અને R. તો મિત્રો આના નામમાં પણ આપણે પહેલાનું શું હતું સાહેબ? પહેલો જે હતો RNS2 એને આલ્કેન એમાઇન કહેતા હતા. એ તો આવી ગયું, પણ બચી ગયેલા બે R ને શું કહેવાય? N આલ્કાઇલ વત્તા N આલ્કાઇલ. સમજ પડે છે? જોજો દોસ્તો, N આલ્કાઇલ આલ્કેન એમાઇન, આ આનું નામ થાય. આ બેને હરખા લખવા પડે. આ બેને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખવા પડે. બે સરખા હોય તો ડાય લખવાના. બસ આ બે વાત ધ્યાન રાખવાની. હવે આને એક જ હતો તો આલ્કાઇલ એમાઇન કહેતા હતા, પણ અહીંયા R જોડાઈ ગયો તો બીજો આલ્કાઇલ એમાઇન એટલે આલ્કાઇલ એમાઇન એવો શબ્દ આવ્યો. પણ ત્રણ R થાય તો આપણે કહીએ છીએ આલ્કાઇલ વત્તા આલ્કાઇલ વત્તા આલ્કાઇલ एमाइन. तो दोस्तों मुझे ऐसा लग रहा है कि यहाँ पे हमें ऐसा मिल सकता है अल्काइल एमाइन. यस और नॉट? चलो હવે આપણે અહીંયા આગળ હું R ની જગ્યાએ 3 CH3 મૂકું છું. ચલો આમાં મોટા કાર્બન આલ્કેન એમાઇન જે છે ને આને વધુ કાર્બન વાળો જોવાનો આપણે, વધુ C વાળો. તો વધુ C તો કોઈનામાં છે જ નહીં, તો આને આપણે બ્લોક કર્યો તો ચાલશે. તો N મિથાઇલ પહેલી વાત, પાછો N મિથાઇલ એટલે એને કહેવાય N, ડાયમિથાઇલ. ઓકે, મિથેનેમાઇન. N डाइमिथाइल मिथेनेमाइन. चलो बच्चाओ समझ पड़ी? सामान्य नाम मिथाइल 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 एमाइन, ट्राई मिथाइल एमाइन, ट्राई मिथाइल एमाइन दोस्तों आने कहिए છીએ. હવે દાખલા તરીકે CH3 CH2 N CH3 CH3, તો વધુ કાર્બન વાળાને આપણે આમ કરી દીધું. જુઓ તો બચેલું છે બે જણા, એ બે હરખા છે N, N ડાયમિથાઇલ ઇથેનેમાઇન કહી શકાય. અને પછી અહીંયા સામાન્ય નામમાં એક બાજુ ઇથાઇલ મિથાઇલ મિથાઇલ છે એટલે આપણે લખીએ છીએ ઇથાઇલ ડાયમિથાઇલ એમાઇન. ચલો એક બીજું બંધારણ આપું છું. ચલો મિથાઇલ N, ઇથાઇલ ઇથાઇલ છે બે બાજુ. વધુ કાર્બન ક્યાં છે? તો સાહેબ આ બે છે. પણ બે વધુ કાર્બન હોય તો બેમાંથી એકને જ ધ્યાનમાં લેવાનો, બાકી બંને આલ્કાઇલમાં જાય. તો આને પણ N સાથે ઇથાઇલ છે
N ethyl dash N dash મિથાઇલ. ચાલો એટલી તો ખબર પડી ગઈ. એક બાજુ ઇથાઇલ એક બાજુ મિથાઇલ, પણ એબીસીડી માં ઇથાઇલ નહીં મિથાઇલ ને ઇથેને માઇન. ચાલો ઓકે દોસ્તો. અને ત્રીજી વાતમાં ઇથાઇલ ઇથાઇલ મિથાઇલ એટલે આપણે લખીએ છીએ ડાય ઇથાઇલ मिथाइल एमाइन. बच्चा लोग पसंद आया आपको? चलो अगर आपको और भी एक एग्जाम्पल देखना है, एक बाजुए 2 कार्बन, एक बाजुए 1 कार्बन અને એક બાજુએ 3 કાર્બન, બધું જુદા જુદા હોય, તો લાંબા કાર્બન વાળી શૃંખલાને તમારે આની સાથે મેચ કરવાનો ને, તો બચ્યા કોણ બે બાર? મિથાઇલ અને ઇથાઇલ. એટલે N ઇથાઇલ ડેશ N મિથાઇલ પ્રોપેન ડેશ 1 ડેશ એમાઇન. અને પેલાનું નામ શું લખાશે? ઇથાઇલ એમાઇન. ઓકે મિત્રો, કોઈ શક છે મારા દોસ્તોને? નથી. જો આપણે NCH3 ટ્વાઇસ કરીએ, આનું શું મીનિંગ થાય? NCH3 ટ્વાઇસ એટલે દોસ્તો વચ્ચે તો N જ છે, એક બાજુ મિથાઇલ છે, બીજી બાજુ મિથાઇલ છે, તો ઓછા કાર્બન વધુ કાર્બન તો તમારા આના જ છે ને, એટલે આપણે લખીએ છીએ N, N ડાયમિથાઇલ બેન્ઝીન એમાઇન. બેન્ઝીન એમાઇન એટલે ત્યાં તો આલ્કેન લખતા ને, આલ્કેન એમાઇન એટલે, નહીતર સામાન્ય નામમાં શું લખાય જુઓ? N, N ડાયમિથાઇલ એનિલીન. જુઓ સામાન્ય નામમાં અહીંયા N આવ્યો, બાકી ક્યાંય N આવતો નથી. છેલ્લામાં N આવ્યો, બાકી ક્યાંય N આવતો નથી. કેમ એવું? કારણ કે ત્યાં સંયોજનો તમારા કેવા બની જાય છે? યસ, એ એવા સંયોજનો બને છે કે જે સીધા તમને બેન્ઝીન સાથે જોડાય તો જ તમારે એને N આપવાનું થશે. ઓકે દોસ્તો, હા કે ના? એક છેલ્લું બંધારણ છે, એ તમે મને એમ કહો કે આ કેટલા ડિગ્રી છે તે. ચલો મિત્રો, આ કેટલા ડિગ્રી છે પહેલા કયો? પરફેક્ટ છે, NH2 છે એટલે 1 ડિગ્રી. ચલો પછી એનું IUPAC નામ શું કહેશો તમે? મિત્રો હું તમને એટલું જ કહીશ કે આ જે છે મિથેન અમાઇન તો આવશે જ, એક કાર્બન અને NH2 છે એટલે, પણ એની સાથે બેન્ઝીન છે ફિનાઇલ મિથેને માઇન, અને સામાન્ય નામમાં બેન્ઝાઇલ એમાઇન. બેન્ઝાઇલ એમાઇન કહેવાય. બેન્ઝીન રિંગ પર CH2 ને બેન્ઝાઇલ કહેતા હતા, યાદ છે? અને હા, આ 1 ડિગ્રી છે. તો બાળકો, તમને આનું તમે સ્ક્રીનશોટ ન લીધો હોય તો લઈ લેશો દોસ્તો. ઓકે લખો એટલે આપણું ચેપ્ટર અરે આપણું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ. આવતીકાલે આપણે બનાવટની ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, આવતીકાલે બનાવટ પૂરી જ કરી નાખીશું. ગમે તે થઈ જાય, બનાવટ પૂરી જ કરવી પડે દોસ્તો.
and there are 2 lectures. Okay, done. તો મિત્રો પાછા મળીશું આવતીકાલે. થેન્ક યુ વેરી મચ. હાજરી માટે રોકાઈશું.